ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળે છે। કમોસમી વરસાદના કારણે મહુવા પંથકની માલણ નદી બે કાંઠે વહેતી થઈ નદીનું પાણી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। માલણ નદીના વધતા પાણી ઘરોમાં ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ખેતરોમાં પણ નદીનું પાણી ફરી વળતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અરવિંદ અમારી સાથે લાઈવ જોડાયા છે। અરવિંદ, ભાવનગરમાં વરસાદી માહોલ, શું પરિસ્થિતિ? જિલ્લાનો પણ સમાવેશ થયો હતો। ખાસ કરીને ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેર ઉપરાંત ભાવનગર જિલ્લાના મોટા ભાગના તાલુકામાં ક્યાંક ઝરમરતો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। ગઈકાલથી જે મહુવા પંથકની વાત કરીએ તો મહુવા પંથકમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। 8 ઇંચ જેટલો વરસાદ આ પંથકમાં પડી ગયો છે, જેના કારણે ત્યાંની જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે। ખાસ કરીને મહુવાની જે માલણ નદી છે, માલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા ત્યાંના જે આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં, લોકોના ખેતરોમાં જે માલણ નદી છે તેના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને અવરજવર સહિત ભારે મુશ્કેલીઓ પડી રહી છે। જે ખેતીનો પાક છે તેમાં પણ ભારે નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। ભાવનગર તાલુકાની વાત કરીએ તો ભાવનગર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4 ઇંચ કરતા વધુ વરસાદ પડી ગયો છે। શિહોરમાં 5 ઇંચ તેમજ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ તમામ તાલુકામાં પડી ગયો છે। ખાસ કરીને હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર નજીકનું જે કોળિયાક છે, કોળિયાકથી નિષ્કલંક તરફ જવાનો જે રસ્તો છે, આ રસ્તામાં માલેશ્રી નદી આવે છે। આ નદીમાં ઘોડાપૂર આવતા જે માલેશ્રી નદીના જે પુલ ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે જે સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવનું મંદિર છે ત્યાં જવાનો જે રસ્તો છે તે રસ્તો હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। શિહોરમાં પણ ગૌરીશંકર તળાવ ભરાઈ જવાના કારણે જે નદી છે, નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે શિહોરમાં જે વાહન વ્યવહાર છે તેને પણ અસર જોવા મળી રહી છે। પાલીતાણા, જેસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। અન્વી, જી આભાર જોડાવા માટે અને માહિતી